સુરતી ઊંધિયાની જેમ જ દક્ષિણ ગુજરાતમાં ઉબાડિયું પ્રખ્યાત છે. એમાં પણ વલસાડનું સ્વાદિષ્ટ ઉબાડિયું પ્રખ્યાત છે. જો કે ઉબાડિયામાં ઊંધિયા કરતાં તેલ ઓછું જતું હોય અને માટલામાં બનાવાતી આ વાનગી ભરૂચ અને અંકલેશ્વરની સ્વાદપ્રિય જનતાને ટેસ્ટના ચસ્કા કરાવી રહી છે. લોકો તેને દૂર દૂરથી ખાવા માટે આવી રહ્યા છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે છાપરા પાટિયા, કોલેજ રોડ તેમજ અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે સહિતના સ્થળોએ ઉબાડિયાની હાટડીઓ પર પાપડી, સક્કરિયા, રતાળુ, બટાકા અને મસાલાઓથી માટલામાં બનતી આ વાનગી હાલ તો ઠંડીમાં લોકોને સ્વાદનો ગરમાટો પૂરો પાડી રહી છે. મારું નામ પ્રવીણાબેન છે. હું એકચ્યુઅલી વલસાડ ડુંગરીની છું, પણ અમારે ભરૂચ અમારી સાસરી છે ને અમારા ભાઈ સાથે અમે બધો કોન્ટેક્ટ કરીને અમે અહીંયા ખોલવા માટે વિચાર કર્યો. ગયા વર્ષથી અમે આ વસ્તુ ચાલુ કર્યું છે ને અમને ગયા વર્ષે સારો અભિપ્રાય ને સારો અમને રિસ્પોન્સ મળી છે. એટલે આ સાલ બી અમે ચાલુ કર્યું છે, પણ આ સાલ અમે થોડા 15 દિવસ લેટ પડ્યા છે, પણ અમને સારો અનુભવ છે આનો માટે. ને વસ્તુ બી બધી અમે ઓરિજિનલ જ વાપરીએ છીએ, તાજું શાકભાજી વાપરીએ છીએ. એમાં પાપડી, રતાળુ, સક્કરિયા અને બટાકા એ 4 વસ્તુ અમે એમાં યુઝ કરીએ છીએ. ને બીજું તો નોર્મલી દાણા મરચાં અને લસણ ચટણી માટે. બધા સુરતના હોય છે, ભાવનગરના હોય છે, રાજકોટના હોય છે. એટલે અહીંયાથી બધા જે જાય છે ને જોઈ છે કે મામાનું ઉબાડિયું છે, એટલે વાંચીને એ લોકો અહીંયા ઊભા રહે છે ને એ લોકો હોંશે હોંશે બધા ખાય છે. ને બધાનો અભિપ્રાય બી સારો હોય છે કે તમારો ટેસ્ટ વલસાડ જેવો જ અમને મળી ગયો છે. એટલે અમારે વલસાડ સુધી જવાની જરૂર પડતી નથી. સમય સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી. સન્ડેને દિવસે અમે થોડો વધારીએ છીએ કે બધી ફેમિલી સાથે બધા ખાવા માટે આવે છે ને એન્જોય બી કરે છે ને બધાને સારું પડે છે. અહીંયા મજા આવે છે, એક પિકનિક જેવું થઈ જાય છે. આ જાન્યુઆરી એન્ડ ફેબ્રુઆરી સુધી અમે ચાલુ રાખીએ. શિયાળાની સિઝન જેટલી ઠંડી હોય ત્યાં સુધી અમે ચાલુ રાખીએ. થોડી ગરમી ચાલુ થાય એટલે આ વસ્તુ ઓછી થઈ જાય ખાવા માટે. એટલે શાકભાજીમાં બી થોડું ઓછું થઈ જાય. વલસાડના ડુંગરી ગામથી આવેલ ઉબાડિયાનું ભરૂચમાં વેચાણ થઈ રહ્યું છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે છાપરા પાટિયા પાસે મામાનું ઉબાડિયું આવેલું છે. વલસાડથી આવેલા પ્રવીણાબહેન પટેલ, શિવલાલભાઈ પટેલ, કલ્પનાબહેન પટેલ વલસાડથી આવી ઉબાડિયાનો સ્વાદ લોકો સુધી પહોંચાડે છે. તેઓ ગત વર્ષે તેની શરૂઆત કરી છે. શિયાળાની સિઝનમાં અહીં આવી સિઝન પૂર્ણ થાય એટલે કે ફેબ્રુઆરી સુધી ઉબાડિયાનું વેચાણ કરે છે. ઉબાડિયાનો ભાવ કિલોના 300 રૂપિયા છે. શાકભાજીના ભાવમાં વધારો હોવા છતાં તેઓ ગત વર્ષના ભાવે તેનું વેચાણ કરી રહ્યા છે. મારું નામ એસજી પટેલ છે અને અમે મામાનું ઉબાડિયું શરૂ કરવાનું ધ્યેય એટલું જ છે કે આ એક ત્યાં વલસાડમાં મળે છે, લોકોને દૂર ના જવું પડે અને અહીંયા અમે બનાવીને એ જ પ્રોસેસથી આપીએ છીએ. બીજું કે હાઇજેનિક પ્રોડક્ટ છે, ટોટલ નેચરલ પ્રોડક્ટ છે. એમાં કોઈ પણ જાતનું કેમિકલ કે કંઈ મેળવવામાં આવતું નથી. અને આ વિચાર એટલા માટે આવ્યો, અમે ત્યાં બનાવ્યું, ત્યાં ખાધું અને અમને સારું લાગ્યું, તો અમે ભરૂચની જનતાને આ ખવડાવવા માટે જ આ શરૂઆત કરી છે. ગયા વર્ષે પણ આપ્યું હતું ને આ વર્ષે પણ એ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. ને ભાવમાં પણ શાકભાજીનો ભાવ ઘણો વધી ગયો છતાં પણ આ વર્ષે પણ ગયા વર્ષના ભાવથી જ અમે વેચાણ કરીએ છીએ.